લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતના અટવા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બકરી ઈદનો તહેવાર નજીક આવી રહ્યો છે અને મુસ્લિમ સમુદાય તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન અત્રેના અટવા પોલીસ સ્ટેશનની આગામી બકરી ઈદ પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશનની સામેના કાંજીભાઈ શિક્ષણ ભવન હોલમાં મંગળવારે સાંજે 6 કલાકે યોજાઈ હતી. આ બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. શહેરના ઝોન 4 ડીસીપી ડૉક્ટર નિધિ ઠાકોર મેડમે આ બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. ઝી ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી શ્રી ZR દેસાઈની ઉપસ્થિતિમાં અટવા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી PH ભાટીએ શાંતિ સમિતિના સભ્યો, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને અગ્રણી નાગરિકોને આવકારવાની સાથે બેઠકની અગત્યતા જણાવી હતી. શ્રી દેસાઈએ કુરબાની દરમિયાન કાયદાનું પાલન કરવા અને કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તેવી પ્રવૃત્તિઓ ટાળવા અપીલ કરી હતી. જ્યારે ડૉક્ટર ઠાકોર મેડમે કાયદા વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિની માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અને જાતે કોઈ કાર્યવાહી ન કરવા સૂચના આપવામાં આવી હતી. બકરી ઈદની ઉજવણીમાં સુલેહ, શાંતિ જાળવણી અને ભાઈચારો ટકાવી રાખવાની વાતો જણાવી બકરી ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અટવા પોલીસ સ્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાના હાજર રહેલા ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી DR શાહે કુરબાની દરમિયાન વેસ્ટના નિકાલ કરવા અંગે કોર્પોરેટરના કંટ્રોલો કેવી રીતે ઉપયોગી થાય છે તે વાત જણાવી હતી. સર્વે શ્રી અસદ કલ્યાણી, કમલેશ પારેખ, શિરીષ લાકડાવાળા, ખલીલ ચાવાળા વગેરે સભ્યોએ પ્રાસંગિક વાતો કરી હતી અને અંતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા માટે શુભેચ્છાઓ પાઠવી બેઠક સંપન્ન કરવામાં આવી હતી. आज अटवा लाइन्स पुलिस स्टेशन विस्तार में आने वाले बकरीद के त्यौहार के अनुसंधान में शांति समिति की मीटिंग रखी गई थी, जिसमें कि पुलिस के SMC के अधिकारी मौजूद थे और साथ ही साथ सारे समाज के आगेवान भी हाजिर थे. वहाँ हमने लोगों को यही सूचना दी है कि किसी भी तरह का गैर कायदेसर काम जो राज्य के और देश के कानून के खिलाफ है वो ना करें और कैसे बाकी ऐसी चीज़ों का ध्यान रखें जिससे कि लॉ एंड ऑर्डर में किसी तरह का कोई इशू ना हो और अच्छे से फेस्टिवल सेलिब्रेट कर पाएँ. और बाकी कोऑपरेशन SMC, पुलिस और जनरल पब्लिक के हिसाब से हम लोग बहुत अच्छे से सेलिब्रेट कर पाएंगे बकरीद का त्यौहार. इसकी मुझे पूरी उम्मीद है.